હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 7 ની અંદર આપણે ત્રીજું ચેપ્ટર જોતા હતા માહિતીનું નિયમન. એની અંદર આપણે મધ્યવર્તી સ્થિતિના 3 માપ તમને એનું સમજૂતી આપી દીધી. હવે સ્વાધ્યાય 3.2 આપણે આવ્યા છે. તો એની અંદર 3 વસ્તુ આપણે શીખ્યા છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બરાબર, એના ત્રણના જે પણ સૂત્રો છે, જે રીતે ગણતરી કરવાની છે, જે રીતે આપણને આપેલા હોય એ દરેક વસ્તુ આપણે તમને શીખવાડી દીધેલી છે. હવે જો બીજો એની અંદર પ્રશ્ન નંબર 1 આપણે પૂરો થઈ ગયો તો પ્રશ્ન નંબર 2 આવેલા. એટલે દાખલા નંબર 2 એની અંદર આપણે અહીંયા કીધેલું છે કે એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓ બનાવેલા રન. બરાબર, 11 ખેલાડીએ કેટલા રન અને કેવી રીતે આપણે અહીંયા આપેલું છે તો 11 ખેલાડીના રન એની અંદર આપેલા છે. તેમાં જોઈએ આપણે 11 ખેલાડીઓ તેના 11 ખેલાડીના રન આપણે જોઈએ તેની અંદર 6 15 120 50 6 15 120 50 પછી 180 10 15 180 10 15 8 10 15 8 10 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 તો 11 ખેલાડીએ આ રીતે અલગ અલગ રન આપણને બતાવેલા છે. એની અંદર શું કીધું છે, આ માહિતીના મધ્યક, બહુલક અને મધ્યસ્થ શોધો. અને આ ત્રણેય સમાન છે. બે વસ્તુ આપણે એની અંદર કીધું છે. હવે જો આપણને આ જે અંક આપેલા છે 11 ખેલાડીઓના આપણને આપેલા છે તો 11 ખેલાડીઓ પહેલા આપણે શું કરીશું, સરળતા માટે, શાના માટે, સરળતા માટે આપણે એને ચડતા ક્રમની અંદર પહેલા મૂકી દઈશું. તો ચડતા ક્રમની અંદર તો આની અંદર જોઈએ કે આપણે પહેલો અંક કયો આવશે તો ત્યાં 6 આવશે. પછી બીજો કયો આવશે 8, પછી ત્રીજો આવશે 10 તો 10 બે વખત છે તો 10 10. પછી કયો અંક આવશે 10 લઈ લીધો આપણે. પછી આવશે તો 15 8 10 પછી આવશે 15 15 કેટલી વાર છે 1 2 ને 3 15 અને 15. બરાબર, પછી કયો આવશે તો 15 થઈ ગયા. પછી આવશે ડાયરેક્ટ 50, પછી 80 100 1 2 3 4 5 6 7 8 9 10 અને 120. બરાબર, તો આ રીતના આપણે 11 જે ખેલાડીઓના રન હતા એને આપણે ક્રમમાં ચડતા ક્રમની અંદર ગોઠવી દીધા. હવે પહેલો પોઈન્ટ આપણો છે મધ્યક એટલે કે સરાસરી. હવે એને આપણે લખવું છે તો અહીંયા આપણે સરાસરીનું સૂત્ર લખીએ. સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો આપણે જે આ કુલ સંખ્યા લખી તે આપણે ખેલાડી પણ લખી શકીએ કે કેટલા ખેલાડી તે આપેલા છે. બરાબર, કે ખેલાડીની સંખ્યા પણ આપણે એની અંદર લખી શકાય છે કે એની અંદર જે ખેલાડી આપણને આપે છે એ ખેલાડી કેટલા છે. તો આપેલી સંખ્યાનો સરવાળો, તો આપેલી સંખ્યાના સરવાળાની અંદર જોઈએ આપણે 6 + 8 + 10 + 10 + 15 તમે ડાયરેક્ટ અહીંયા આખા એક લાઈનમાં પણ લખી શકો છો. તમારા ચોપડાનું પેજ હશે એમાં એક લાઈનની અંદર તમારે આવી જશે. તમારે એ રીતે આખા એક લાઈનમાં લખવાના, ધ્યાન રાખજો. 15 ત્રણ વખત આપણે આપેલા હતા, 10 બે વખત, પછી 50, પછી આવશે 80 100 અને 120 અને કુલ કેટલા છે. આ બધાનો આપણે સરવાળો કરી દઈએ તો સરવાળાની અંદર જોઈએ આપણે તો જો 5 ને 5 10 ને 5 15 અને આપણને અહીંયા 8 આપેલા છે તો 23 23 ને 6 29 વધી 2 2 2 4 4 ને 8 12
12 ને 5 17 ને 18 19 20 21 22 નો બગડો વધી 2 2 ને 3 ને 4 439 છેદમાં 11 બરાબર. તો આપણે 11 વડે એનો ભાગાકાર કરવાનો છે. તો 11 વડે એનો ભાગાકાર કરીએ આપણે તો 11 તરી 33 સીધું છે 11 તરી 33 ને અને અંદર કેટલા આવશે 9 બરાબર. તો 9 11 9 માં 99 એટલે અહીંયા આપણને મળશે 39. કેટલા મળશે 39. એવરેજ રન એના કેટલા છે તો 39 ની અંદર આપણને મળે છે કે એની અંદર જે રન છે એ રન આપણે લખી શકીએ તો 39. તો આપણને મધ્યક મળે. પછી બીજું છે મધ્યસ્થ. તો મધ્યસ્થ એટલે આપણે જો તો મધ્યસ્થ શોધવું છે તેની અંદર n બરાબર તો ટોટલ n કેટલા છે 11 એટલે કે 11 ખેલાડી આપણને આપેલા છે. હવે 11 ખેલાડી માટે મધ્યસ્થનું આપણે સૂત્ર લખીએ તો મધ્યસ્થ બરાબર એનું સૂત્ર શું છે n + 1 છેદમાં 2 મો પ્રાપ્તાંક બરાબર. તેનો પ્રાપ્તાંક કયો છે આપણે એને લખવાનો છે. હવે જો n એટલે 11 પ્લસ 1 છેદમાં 2 12 છેદમાં 2 છેદ બીજો છે તો અહીંયા આવશે 6 તો 6 મો પ્રાપ્તાંક. 6 મો પ્રાપ્તાંક કયો છે તો ચડતાક્રમની અંદર 3 1 2 3 4 5 અને 6 તો કયો છે 15. તો ત્યાં મધ્યસ્થ કેવો આવશે 15 આવશે. આનો પ્રાપ્તાંક તમે અહીંયા બધી જગ્યાએ લખ્યો હોય તો પણ એને લખી શકાય છે. તો આપણે મધ્યસ્થ શોધ્યું તો મધ્યસ્થનું સૂત્ર આપણે જો મધ્યસ્થની અંદર બે સૂત્રો છે કે જે એકી સ્થાન પણ અહીંયા 11 આપ્યા છે એટલે એકી સંખ્યા સુધીના આપણે એને કહી શકીએ. તો એકી સંખ્યાના લીધા એટલે આપણે એને તો બહુ લેવાની જરૂર છે નહીં. તો એ સંખ્યાને આપણે એને લઈ લીધા તો એમાં આપણને ખબર પડી કે ચલો આ સંખ્યા આપણને આ રીતે આપી છે તો એને એ રીતે લખી શકાય. પછી બહુલક આપણે શું શોધવાનું છે બહુલક. બહુલકની અંદર જો જોઈએ તો સૌથી વધુ વખત આવતી સંખ્યા કઈ છે તો કઈ આપી છે આપણે 15 3 વખત આપી છે. 10 છે 2 વખત છે પણ 15 3 વખત છે એટલે બહુલક બરાબર કેટલું થશે 15. તો બહુલક 15 મધ્યસ્થ 15 અને મધ્યક કયું છે તો 39 કયું છે 39 છે. તેની અંદર આપણે કહી શકીએ કે એની અંદર તો અહીંયા શું કીધું છે એની અંદર આ ત્રણેય સમાન છે તો ના સમાન નથી. તો અહીંયા લખી દઈએ ના મધ્યકનો જવાબ અલગ છે. મધ્યસ્થ અને બહુલક બે સરખા છે બંનેની અંદર 15 જવાબ આવે છે પણ જે આપણે મધ્યક છે એ મધ્યક 39 આવે છે એટલે તમને સમાન છે નહીં. તો આ રીતે આપણે એને લખી શકાય. આટલું લખી દો પછી આગળ પ્રશ્ન નંબર 3 કરાઈએ આપણે. હવે જો
દાખલા નંબર 3 આપણને આપેલો છે કે 3 ની અંદર જો એક વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન નીચે મુજબ છે, તો પ્રશ્ન દાખલા નંબર જે 3 છે એ 3 તમારે જાતે કરવાનું ધ્યાન રાખજો કે એની અંદર તમે એની અંદરથી આપણે શું બે નીચે એનો મધ્યસ્થ અને બહુલક શોધવાનો છે. એ મધ્યસ્થ અને બહુલક તમે એનો શોધી દેવાનો કે આપણને જે આપ્યું છે એ કેવી રીતે આપણે એને લખવાનું છે એની તમારે ધ્યાન રાખવાનું કે એમાં જે પણ આપણને આપ્યું છે એમાં જોઈ લેવાનું કે આપણે આને આ રીતે અને આ રીતે આપણે શોધી શકાય છે. તો દાખલા નંબર જે 3 છે એ તમારે જાતે કરવાનું તો ધ્યાન રાખજો. તો દાખલા નંબર 4 શીખવાડે તમે. હવે ચોથા નંબરનું જે છે એની અંદર નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો, એટલે કે નીચે જે અંક આપ્યા છે એનો મધ્યસ્થ અને બહુલક શોધવાનો છે. તેની અંદર જે સંખ્યા આપી છે લખી દે 13, 16, 12, 14 બહુલક અને મધ્યસ્થ આપણે શોધવાનું છે. 13, 16, 12, 14 19, 12, 14 13, 14 13 અને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ટોટલ 9 સંખ્યા આપણને આપેલી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 13, 16, 12, 14 પછી આપણને આપે છે 19, 12, 14, 13, 14. હવે એની અંદર આપણને મધ્યસ્થ અને બહુલક શોધવાનું. તો પહેલા તો આપણે એને શોધતા પહેલા આપણે શું કરવાનું છે, ચડતા ક્રમની અંદર સંખ્યાને ગોઠવી દઈએ. તો ચડતા ક્રમની અંદર પહેલી સંખ્યા કઈ આવશે, તો 12 આવશે. કઈ આવશે, તો એ સંખ્યાને આપણે 12. તો જો એની અંદર 12 સંખ્યા આપણે જો તો પહેલી સૌથી નાની 12 છે. તો 12 કેટલી વખત છે, 2 વખત. તો તે આપણે 2 વખત 12 લખી દીધા. 2 વખત આપણે 12 આપ્યા તે આપણે લખી દીધા. પછી આવશે 13. તો 13 એ પણ કેટલી વખત આપ્યા છે, 2 વખત. તો 13 અને પછી 14 છે. તો 1, 2 અને 3 વખત 14 આપ્યા છે. અહીંયા આપણે 14 અને પછી આપણને 14 પછી 15 નથી આપ્યા, 16 આપ્યો છે. અને પછી 19. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તેની જે ટોટલ સંખ્યા આપણને આપી હતી એ સંખ્યા આપણે એને લખી દીધી. ત્યારે ચડતા ક્રમમાં આપણે ગોઠવી દીધી. પછી અહીંયા આપણને કીધું છે પેલો બહુલક. તો બહુલકની અંદર જો તો કોઈ સંખ્યા આપણને કેટલી કેવી રીતે મળે છે. તો બહુલક શોધવા માટે આપણે અહીંયા શું કરીશું, આપણે જોવાની છે કે સંખ્યા કેટલી મળે છે. તો જો અહીંયા 12 2 વખત 13 2 વખત 14 આપણને 3 વખત આપ્યા છે. તો અહીંયા આપણે લખીએ કે સૌથી વધુ વખત આપેલી સંખ્યા બરાબર કેટલી છે, 14. કેટલી છે, 14. માટે બહુલક બરાબર કેટલા આવશે, 14. તો બહુલક આપણને મળી ગયું. કેટલું મળી ગયું, 14 એનો મળી ગયો. પછી આપણે લેવાનું છે મધ્યસ્થ. હવે મધ્યસ્થની અંદર પહેલા આપણે n લખી દઈએ. n બરાબર તો n જે આપણને આપેલો છે એ n આપણે તો n કેટલો છે, તો 9. n માં આપણને સંખ્યા કઈ આપી છે, 9 આપી. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એટલે એકી સંખ્યા છે. કેવી છે, એકી સંખ્યા આપી હોય એટલે આપણને સૂત્ર ખબર છે એનું, મધ્યસ્થ બરાબર n + 1/2 મો પ્રાપ્તાંક બરાબર. n એટલે 9 + 1/2 9 + 1 એટલે 10/2 10/2 એટલે 5. તો અહીંયા આપણને 5 મળે છે. તો અહીંયા લખી દીધે 5 મો પ્રાપ્તાંક એટલે મધ્યસ્થ બરાબર 5મો પ્રાપ્તાંક કયો છે, 1, 2, 3, 4 અને 5. તો ત્યારબાદ કેટલું મળે છે, 14. તો
મધ્યસ્થ કેટલો મળ્યો 14 એનો મધ્યસ્થ થશે કેટલો થશે 14 થશે તો આપણને ખબર છે કે બંનેનો જવાબ સરખો એની અંદર આપણે કોઈ કીધું નથી તો એને આપણે સરખું લઈએ ત્રીજા નંબરનું જે દાખલો છે એની અંદર જો 15 વિદ્યાર્થીઓનું વજન આપ્યું છે એની અંદર પણ આપણે બે જ વસ્તુ શોધવાની છે બહુલક અને મધ્યસ્થ શોધો તો આ રીતે એને પહેલા આપણે એને ચડતા ક્રમની અંદર કરી દેવાનું ચડતા ક્રમમાં કર્યા પછી એની અંદર જે સંખ્યા આપ્યા છે આપણે એ ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી એને જોવાનું કે આપણને કે સંખ્યા કેવી રીતે આપણે આપેલી છે હવે ચડતા ક્રમની અંદર ગોઠવ્યા પછી એનો બહુલક આપણે કે સૌથી વધુ વખત આવતો હોય તો બહુલક આપણે પછી મધ્યસ્થ શોધવા માટે તો n એટલે કે એની કેટલી સંખ્યાની અંદર જો 15 આપી છે તો આપણે 15 એટલે એકી સંખ્યા તો એમાં 8 સૂત્રનો ઉપયોગ થશે એમાં પણ એ રીતે આપણે અને એની અંદર બે નીચે પ્રશ્ન આપ્યા છે તો પહેલો પ્રશ્ન તો બહુલક અને મધ્યસ્થ એ આપણે શોધી દેવાનો બીજો પ્રશ્ન શું એકથી વધુ બહુલક છે શું એકથી વધુ વખત બહુલક છે તો એની અંદર જોવાના આપણે કે એકથી વધુ વખત આપણે બહુલક આપેલા છે તો એની અંદર કેવી રીતે જોશો તો જે સંખ્યા સરખી વખત દાખલા તરીકે 14 ત્રણ વખત આપ્યા છે તો એવી જ રીતે કોઈ બીજી સંખ્યા ત્રણ વખત આપી તો બંને બહુલક ગણાય ધ્યાન રાખજો 12 આપણને દાખલા તરીકે બે વખત છે એટલે કે ત્રણ વખત આપ્યા 13 ત્રણ વખત આપ્યા તો 12 13 અને 14 ત્રણે ત્રણ આપણે એને બહુલકમાં લઈ શકાય જે સંખ્યા સૌથી વધુ વખત પણ સૌથી વધુ વખત કોઈ બે સંખ્યા આપણને આપી અથવા કોઈ ત્રણ સંખ્યા આપેલી હોય તો ત્રણે ત્રણને આપણે બહુલકની અંદર ગણતરી કરી શકાય છે તો ધ્યાન રાખવાનું કે કઈ સંખ્યા કેવી રીતે આપણને આપેલી છે તો એની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ તો બહુલકની અંદર કેવી રીતે આપણે એની અંદર લેવાનો છે પછી જ્યારે મધ્યક એટલે કે સરાસરી આના અધ્યાયમાં મધ્યક અને સરાસરી બે વસ્તુ એક જ છે કે મધ્યક કે સરાસરી તમે શોધો છો ત્યારે વસ્તુ ધ્યાન એ રાખવાની કે એને તમે જ્યારે સરવાળો કરો તો સરવાળો બે વખત ચેક કરવાનો એની અંદર તો સરવાળાની અંદર જો કોઈ ભૂલ બે વખત ચેક કરો તો બંને વખત જવાબ સરખો તમને મળી જાય સમજે તમે એ સાચો છે અને ભાગાકાર કરતી વખતે પણ એને ધ્યાન રાખવાનું બરાબર આ તમે પ્રશ્ન નંબર 4 કરી દો પ્રશ્ન નંબર 5 છે ખરા ખોટા આપણે કરાઈએ તમને હવે જો પ્રશ્ન નંબર 5 છે એ ખરા ખોટા આપણે આપેલા છે તેની અંદર આપણે જોઈએ કે કેવી રીતે એને આપણે ખરા ખોટા લખવાના છે દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત સારા અક્ષરે તમારા ચોપડાની અંદર ફરજિયાત લખવાનું જે જાતે આપ્યો છે એ પણ તમારે આ પણ દાખલા લખવાના છે અને વારંવાર સ્વાધ્યાય પોથીની અંદર આપેલા દાખલાને આપણે પ્રેક્ટિસ કરવાની છે તો ધ્યાન રાખજો તો એની આપણે કેવી રીતે પ્રેક્ટિસ તમારે વારંવાર પ્રેક્ટિસ કરશો તમને દાખલા આવડી જશે હવે જો પ્રશ્ન નંબર 5 છે તેની અંદર ખરા ખોટા તો ખરા ખોટાની અંદર જે આપણે આપેલું છે એની અંદર જો તો સાચા છે કે ખોટા તે લખો એટલે ખરા ખોટા આપણે એમાં પહેલું છે બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય છે બરાબર પહેલું છે બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય છે બહુલક હંમેશા માહિતી બરાબર તો હંમેશા માહિતી માની સંખ્યા હોય હવે માહિતીમાંની સંખ્યા એટલે શું કે બહુલકની અંદર જે જવાબ આવે છે એ આપણને જે માહિતી આપી હોય એ માહિતીની અંદરનો જ હોય છે એની અંદર જવાબ તેની અંદર જોવાનું આપણે કે જે માહિતી આપણને બહુલકની અંદર જે પણ અંક આપ્યા હોય એ અંકમાંથી જ કોઈ જવાબ હોય છે એટલે બહારનો કોઈ જવાબ જે રીતે આપણે મધ્યકની અંદર જોઈએ સરાસરીની અંદર જોઈએ તો એની અંદર જે જવાબ છે એ આપણે બહારનો પણ એ સંખ્યા અંક ના આપ્યો એ અંકની બહારનો પણ હોય છે તો આજે આપણે લખ્યું કે ખરા કે ખોટાની અંદર તો આ સાચું આપણે કહી શકીએ કે સાચું છે અથવા ખરું
બરાબર. તો સાચું કહેવાય છે કે જે માહિતી આપણને આપી છે અથવા જે અંક આપ્યા છે, જે સંખ્યા આપી છે, એ સંખ્યામાંથી જ કોઈ જવાબ હોય છે, બહારનો કોઈ જવાબ હોતો નથી, માટે આપણે એને સાચું કહી શકીએ. પછી બીજો છે સરાસરી માહિતીમાં માની એક સંખ્યા હોય છે. તો સરાસરી એટલે શું આવે? મધ્ય એ માહિતી માની સંખ્યા હોય તો એ શું આવશે? ખોટું. શું આવશે? ખોટું. બરાબર. કે ખોટું કેમ આવશે એની અંદર? તો એની અંદર તમે જુઓ તો માહિતીમાંનો જવાબ એની અંદર જે સરાસરી આપશે આપણને. હવે જો બીજું સરાસરી એ મધ્યક એ માહિતીમાંની સંખ્યા હોય છે, ખોટું છે. કેમ ખોટું? કે એની અંદર જે જવાબ આવે છે, દાખલા તરીકે જે અંક આપ્યા છે એની બહારનો અંક આપણે એની જવાબની અંદર આવે છે. એટલે કે હંમેશા એની અંદર જે રીતે બહુલકની અંદરનો જવાબ આવે એવું આની અંદર હોતું નથી. એનો જવાબ બહારનો પણ કોઈ હોઈ શકે છે. પછી જો મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની એક સંખ્યા હોય છે. તો મધ્યસ્થની અંદર જો તો મધ્યસ્થ એ માહિતીમાંની, તો અહીંયા આપણે ત્રીજો પોઈન્ટ આપે મધ્યસ્થ એ માહિતીમાંની કોઈ એક સંખ્યા. તો માહિતીમાંની એક સંખ્યા, કોઈ એક સંખ્યા હોય છે. તો એ શું આવશે? સાચું. શું આવશે? સાચું. કે એની અંદર જે માહિતી મધ્ય બે વસ્તુ છે, બહુલક અને મધ્યસ્થની અંદર જવાબ જે છે માહિતીમાંનો અંદરનું જ હોય છે, એ અલગ કોઈ હોતો નથી. એમાંથી જ કોઈ જવાબ આવે. આપણને ખબર છે કે બહુલકની અંદર સૌથી વધુ વખત સંખ્યા અંદરની સંખ્યા હોય એ જ આવે. પછી મધ્યસ્થની અંદર પણ આપણે લખીએ છીએ પાંચમું અવલોકન, છઠ્ઠું પ્રાપ્તાંક, એ પણ અંદરની સંખ્યા આવે છે. પછી માહિતી અહીંયા આપણને આપી છે માહિતી. તો માહિતી આપણે એની અંદર આપી 6 4 3 6 4 3 પછી 8 9 12 8 9 12 પછી આપણે 13 9 ની સરાસરી 9. તો સરાસરી 9 આપણને આપી છે કે એની અંદર તો સરાસરી 9 થાય. તો એ આપણે જોવા માટે શું કરવું પડશે કે એ જે સંખ્યા આપણને આપી છે એની સરાસરી શોધવી પડશે. તો આપણે સરાસરી કરીએ આપણે તો સરાસરી બરાબર, તો સૂત્ર એનું લખતા નથી, ડાયરેક્ટ આપણે એનો સરવાળો કરીએ છીએ. 3 + 8 + 9 + 12 + 13 + 9 છેદમાં કેટલી સંખ્યા? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 ને તો અહીંયા આપણે 8 સંખ્યા લખી દીધી. એનો સરવાળો કરીએ આપણે તો 10 * 3 13 13 ને 8 21 ને 30 30 ને 12 42 ને 3 તો 45 ને 10 આપણે 55 ને 9 64 છેદમાં 8 64 બરાબર 8. તો જવાબ 8 આપે ને અહીંયા શું આપે છે? 9. તો શું આવશે? એ સાચું છે. નહીં કે એની સરાસરી 9 ના થાય, કેટલી થાય છે? 8 આવે. કેટલી આવે છે? 8 એની સરાસરી આવે છે. તો આ રીતે આપણે મધ્યસ્થ અને બહુલક 3.2 જે હતું અહીંયા પૂરું થાય છે. દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત સારા અક્ષરે એને લખવાનું રહેશે. હવે જે 9 પોઈન્ટ આપણે જે શીખવાડવાનું છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.